પગલે હેમકુંડ સાહેબની યાત્રા ખૂબ જોખમી બની છે। પદયાત્રાના માર્ગ પર વરસાદી નાળા વહી રહ્યા છે। રસ્તા પરથી લોકો પસાર થઈ રહ્યા છે। ઘોડા અને ખચ્ચર પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। ચમોલી જિલ્લામાં વરસાદના પગલે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓ માટેની સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી છે। 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મેદાનમાં પડેલી સાયકલ વચ્ચે ઘાસ પણ ઉગી નીકળ્યું છે અને છતાં પણ વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો ન પહોંચી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર હોસ્ટેલમાં ભંગાર હાલતમાં સાયકલ હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। નવી નક્કોર 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં જોવા મળી છે અને કેટલાય સમયથી આ જ રીતે પડી ગઈ છે। તો ત્યાં ઘાસ પણ ઉગી નીકળ્યું છે અને તેનાથી જ ખ્યાલ આવે છે કે કેટલા સમયથી આ સાયકલ અહીંયા પડી રહી છે, જે વિદ્યાર્થીઓને આપવાની હોય પરંતુ તે સડી રહી છે આ રીતે। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર હોસ્ટેલની આ ઘટના છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, જે વિદ્યાર્થીઓના હકનો હોય તે અત્યારે ભંગાર જેવી હાલતમાં પડી હોય તેમ દેખાઈ રહ્યું છે। જી ચોક્કસથી સંધ્યા, જે મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોરબીના સોબેશ્વર રોડ પર વિદ્યાર્થીઓને આપવાની જે સાયકલો છે, જે નવી નકોર 1200 થી વધુ સાયકલો છે, તે કંડમ હાલતમાં મળી આવી છે અને એટલું હદે કંડમ હાલત છે કે તેમાં ઘાસ ઉગી નીકળ્યું છે। આ તંત્રને જે સવાલ પૂછવામાં આવ્યો, શિક્ષણ અધિકારીના બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ તેના ફોન સ્વિચ ઓફ કરી દીધા અને પોતાના પ્રજાસત્તાક પર્વનો ઉજવણીને લઈને કામમાં હોવાની બહાના આપી અને હાલ અત્યારે આ બાબતે બોલવાનું ટાળી રહ્યા છે। સંધ્યા, જી આ અંગે કોઈ અધિકારી સાથે વાતચીત થઈ, કોઈ પણની સાથે તેમનો જવાબ શું મળી રહ્યો છે? સંધ્યા, છેલ્લા કેટલાક સમયથી જે આ સાયકલો જે છે, જે સોબેશ્વર રોડ પર છે, તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર હોસ્ટેલમાં સાયકલ પડી છે, પરંતુ જે બાળકોને નથી આપવામાં આવી અને આ સાયકલો સાવ પડતર હાલતમાં પડી છે। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ ગલા તલ્લા કરી અને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો અને આ બાબતે કંઈ પણ બોલવા માટે હાલ ટાળ્યું છે। ત્યારે તેઓએ આગામી સમયમાં કઈ પ્રકારે આ સાયકલો રાખવામાં આવી હતી, કોના માટે મગાવવામાં આવી હતી, તે પણ મોટો પ્રશ્ન છે। જી જી, આપનો આભાર। અને હવે વાત કરીશું દક્ષિણમાં ડ્રગ્સ માફિયાઓની। ડ્રગ્સ માફિયાઓએ બદલી છે મોડસ ઓપરેન્ડી। દક્ષિણના દરિયામાંથી ડ્રગ્સની હેરાફેરી। સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતથી હેરાફેરી થઈ રહી છે। વાપી, વલસાડ અને સુરતમાંથી મળી આવ્યું છે ડ્રગ્સ। તો ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। પહેલા આ ડ્રગ્સ દરિયાકાંઠેથી કોસ્ટલ વિસ્તારમાંથી મળતું હતું, પરંતુ હવે દક્ષિણનો કાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે અત્યારે સુરક્ષિત જાણે કે તેમના માટે હોય તેમ માની લીધું છે, પરંતુ પોલીસની નજર ચપ્પા ચપ્પા પર છે। નવી આ મોડસ ઓપરેન્ડી છે। પહેલા સૌરાષ્ટ્રને ટાર્ગેટ કર્યું, હવે દક્ષિણ બાજુથી ડ્રગ્સ ઘુસાડવાનો કારસો રચાયો છે। તાપીના છેવાડાના નીજર, કુકરમુંડા સહિતના વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે। દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બુમરાણ ઉઠી છે અને જેથી નીજર તાલુકાના હથોડા ગામની સીમમાં જે વહેલી સવારે પોલીસ ત્રાટકી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી 7200 લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે, તેમજ 12 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તમામને વોન્ટેડ જાહેર કરાયા છે। વલસાડની મહિલા બેંકમાં થયેલ 5 કરોડથી વધુની લોન કૌભાંડનો માસ્ટર માઇન્ડ આરોપી ઝડપાયો છે। મહારાષ્ટ્ર પોલીસના સહકારથી આરોપી બાબુ જયેશ ઠાકુર પકડાયો છે। મહિલા બેંકમાં બેંકના ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના ગેરકાયદેસર રીતે લોન મંજૂર કરી છેતરપિંડી આચરી છે। બેંકના મહિલા ડિરેક્ટરોએ બેંકના પૂર્વ મેનેજર સોહમ દેસાઈ સહિત સંડોવાયેલા 11 કૌભાંડીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે। આ કેસમાં ભાગેડુ આરોપી બાબુ જયેશ ઠાકુર મુંબઈના નાગપાડાની હોટલમાંથી ઊંઘતો ઝડપાયો છે। વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી આરોપીને દબોચી લીધો છે અને પોલીસની રેડના લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે।
કુલ મળીને જે 9 લોનનું ચીટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી 6 લોન આણે અપાવેલી હતી બાબુ જયસિંહ ઠાકોર, એ આરોપીને મુંબઈથી ધરપકડ કરી લેવામાં વલસાડ સિટી પોલીસને સફળતા મળી છે. આ ગુનામાં માસ્ટર માઇન્ડ કહી શકાય એવો મુખ્ય આરોપી બાબુ જયસિંહ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે. તો બેંકના પૂર્વ મેનેજર સોહમ દેસાઈએ તેના સાગરીતો સાથે મળીને ખોટા દસ્તાવેજી કાગળો તૈયાર કર્યા. ત્યારબાદ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની જાણ બહાર. બેંકના પૂર્વ મેનેજરે લોન મંજૂર કરી બેંક સાથે 5 કરોડનું લોન કૌભાંડ કરી છેતરપિંડી આચરી. પોલીસે આરોપી અને તેના પરિવારના બેંક ખાતા અને અન્ય સંપત્તિઓ સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કરોડો રૂપિયા ચાઉ કરનાર આરોપીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. લગભગ 8, 7, 8, 9 જેટલી ફાઇલો જે બોર્ડની સમક્ષ મૂકવામાં જ નથી આવી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ધ્યાનમાં પણ નથી મૂકવા આવી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એમાં સહી નથી કરી, છતાંય બધી લોનના પૈસા જે તે પાર્ટીને આપી દેવામાં આવ્યા છે. આ ગુનામાં માસ્ટર માઇન્ડ કહી શકાય એવો મુખ્ય આરોપી બાબુ જયસિંહ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે. એની જે વિગતો છે એ તમામ વિગતો, એની પ્રોપર્ટી, એના બેંક એકાઉન્ટ્સ, એના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ, એ તમામ મેળવવામાં આવ્યા છે. બાબુની અન્ય વિગતો હાલ મેળવી લેવામાં આવી છે અને એના રિમાન્ડ 5 દિવસના મળ્યા છે. વલસાડ પોલીસે આરોપી બાબુ જયેશ ઠાકોરની સઘન પૂછપરછ કરી છે અને આરોપીએ વલસાડની મહિલા બેંકમાં 5 કરોડથી વધુની છેતરપિંડી કેસમાં તેની સંડોવણી હોવાની કબૂલાત કરી. જોકે બીજી તરફ બેંક મેનેજર સોહમ દેસાઈને પકડવામાં વલસાડ પોલીસને હજુ સફળતા નથી મળી. કૌભાંડીઓ પર દાખલારૂપ કાર્યવાહીની માંગ ઉઠી છે. ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ સવારથી જ ધોરાજીમાં વરસાદી વાદળો ઘેરાયા. ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પાણી થયા. તો લાંબા વિરામ બાદ જેતપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે. વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા જેતપુરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. રાવન, પાનેલી, ટંકારિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. તો દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે પણ વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ. ભાટિયા ગામે ખાબકેલા વરસાદથી મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા છે. મહત્વનું છે કે કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. અન્ય રાજ્યની વાત કરીએ તો બિહારના સાસારામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. કાયમોરની પહાડીઓ પર મુશળધાર વરસાદ બાદ તૂટલા ભવાની ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. વન વિભાગે ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રવેશ દ્વાર પર પણ 2 કિલોમીટર અગાઉથી જ તેને બંધ કરી દેવાયો છે. તો કાયમોરની પહાડીઓ પર મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને તૂટલા ભવાની ધોધ 16 કળાએ ખીલ્યો છે. છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. વરસાદના કારણે 35 ગામ ટાપુમાં ફેરવાઈ ગયા છે. ગ્રામજનો જીવના જોખમે બોટનો સહારો લઈ નદી પાર કરી રહ્યા છે. નદી પાર કરતી વખતે અનેક અકસ્માત પણ થયા, જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા. રસ્તાના અભાવે લોકો જીવના જોખમે બોટમાં સવારી કરવા માટે મજબૂર છે. રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના કારણે પુલ તૂટ્યો છે. વરસાદમાં નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા લાખના ખર્ચે બનાવેલ બ્રિજ તૂટી ગયો છે. તો જહાઝપુર વિસ્તારમાં પડેલા વરસાદમાં આ પુલ તૂટી ગયો છે અને ધોવાઈ ગયો છે. ગ્રામજનોએ નબળા બાંધકામની તપાસની માંગ કરી છે.
રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે। તંત્રએ લોકોને સાવધાન રહેવાની સૂચના આપી છે। નદીની જળસપાટીમાં પણ વધારો થતા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે। પૂરની સ્થિતિના પગલે એસડીઆરએફની ટીમ ખડેપગે છે। મેઘરાજાના કહેર બાદ રાજસ્થાનના ટોંકમાં જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં પણ વરસાદ બાદ નદી નાળા છલકાયા છે। ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। બનાસ અને ગાલવા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, તો ગાલવા નદી અને બનાસ નદીના વહેણના કારણે સવાઈ માધોપુર થઈ શિવાડ જયપુર રોડ સંપૂર્ણ બંધ થઈ ગયો છે। મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે 3 યુવકો ફસાયા। પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકોની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી 5 કલાક બાદ પોલીસે દોડાથી યુવકોનું સફળ રેસ્ક્યુ કર્યું। તો 3 યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા। દોડાની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન થતો હતો, પરંતુ પાણીનું વહેણ પણ એટલું હતું કે દોરડું પકડીને યુવક જ્યારે બહાર આવતો હતો ત્યારે પણ તે પાણીના વહેણમાં તણાતો નજરે પડી રહ્યો છે। તો જોઈ લો આ દ્રશ્યો કે કઈ રીતે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। પાણીનું વહેણ, પાણીનો પાવર એટલો જોરદાર છે કે ખેંચીને લઈ જઈ રહ્યો છે। ભારે વરસાદના પગલે હેમકુંડ સાહિબની યાત્રા ખૂબ જોખમી બની છે। પદયાત્રાના માર્ગ પર વરસાદી નાળા વહી રહ્યા છે। રસ્તાઓ પરથી લોકો પસાર થઈ રહ્યા છે। ઘોડા અને ખચ્ચર પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। ચમોલી જિલ્લામાં વરસાદના પગલે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે।